હજુ પણ આગામી 24 કલાક ગુજરાત માટે ખૂબ જ ભારે રહેશે। હવામાન વિભાગ રાજ્યના 20 જિલ્લામાં ભારે વરસાદનું એલર્ટ આપ્યું છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં હજુ પણ આ મુશળધાર વરસાદ થઈ શકે છે। છેલ્લા 2 દિવસમાં ઉત્તર ગુજરાતમાં એવો વરસાદ વરસ્યો કે સમગ્ર રાજ્યમાં વરસાદી ટકાવારીમાં ઉત્તર ગુજરાત પહેલા ક્રમે આવી ગયું છે। હજુ પણ આવશે ધોધમાર। 20 જિલ્લાઓમાં મુશળધારની આગાહી। ગુજરાત પર 3 સિસ્ટમ થઈ છે સક્રિય। મધ્ય ગુજરાતમાં હજુ પણ આવશે ધોધમાર। ઉત્તર ગુજરાતમાં ભારેથી અતિ ભારેની સંભાવના। દક્ષિણ ગુજરાતમાં જોવા મળશે મેઘ સવારી। ગુજરાતમાં ધોધમારનો રાઉન્ડ હજુ પણ આગામી કેટલાક દિવસો સુધી યથાવત રહી શકે છે। ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં હજુ પણ જળબંબાકારની સ્થિતિ રહી શકે છે। હવામાન વિભાગની આગાહી છે કે આગામી 2 દિવસ સુધી રાજ્યમાં ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળી શકે છે। ગુજરાત પર હાલ 3 સિસ્ટમ સક્રિય છે। ઉત્તર પશ્ચિમ મધ્યપ્રદેશ અને રાજસ્થાનના કેટલાક ભાગોની ઉપર લો પ્રેશર બન્યું છે, જેની સાથે સાયક્લોનિક સર્ક્યુલેશન સર્જાયું છે। આ સાથે ટ્રફ લાઇન પણ સક્રિય છે, જેના કારણે ગુજરાતમાં હજુ પણ ભારે વરસાદ જોવા મળી શકે છે। હવામાન વિભાગે દાહોદમાં રેડ એલર્ટ આપ્યું છે। આ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારેથી અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 12 જિલ્લામાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું, જેમાં આણંદ, ખેડા, મહીસાગર, વડોદરા, પંચમહાલ, છોટાઉદેપુર, નર્મદા, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર અતિ ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। 7 જિલ્લામાં યલો એલર્ટ આપવામાં આવ્યું છે, જેમાં સુરેન્દ્રનગર, અમદાવાદ, બોટાદ, ભાવનગર, ભરૂચ, સાબરકાંઠા, અરવલ્લીમાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદની આગાહી આપવામાં આવી છે। हेवी टू वेरी हेवी विथ एक्सट्रीमली हेवी रेनफॉल का वार्निंग दिया गया है इक्का दुक्का स्थानों में। इसमें जो डिस्ट्रिक्ट रेड वार्निंग के साथ इसमें जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें दाहोद डिस्ट्रिक्ट के लिए रेड वार्निंग दिया गया है। और इसमें हेवी टू वेरी हेवी इक्का दुक्का स्थानों में जो डिस्ट्रिक्ट आ रहा है, इसमें महीसागर, खेड़ा, आनंद, पंचमहाल, वडोदरा, देन छोटाउदेपुर, नर्मदा, तापी, सूरत, डांग, नवसारी, वलसाड, दमन एंड दादरा नगर हवेली के लिए ऑरेंज वार्निंग के साथ हेवी टू वेरी हेवी रेनफॉल का वार्निंग दिया गया है। और हेवी रेनफॉल का वार्निंग दिया गया है येलो वार्निंग के साथ अरावली, साबरकांठा, अहमदाबाद और भरूच के लिए। જો કે મંગળવારથી રાજ્યમાં વરસાદનું જોર ઘટી શકે છે। મંગળવારે આણંદ, વડોદરા, પંચમહાલ, દાહોદ, ભરૂચ, નર્મદા, છોટાઉદેપુર, સુરત, તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં છૂટાછવાયા સ્થળો પર ભારે વરસાદ પડવાની આગાહી આપવામાં આવી છે। ઓગસ્ટની શરૂઆત હશે ધમાકેદાર। ત્રણ ઓગસ્ટથી પડશે ધોધમાર। તહેવારો બગાડી શકે છે મેઘરાજા। આગામી 24 કલાક બાદ વરસાદનું જોર ઘટી શકે છે। જોકે ઓગસ્ટની શરૂઆતમાં જ અનરાધારની આગાહી છે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે રાજ્યમાં 3 ઓગસ્ટથી ફરી એકવાર ધોધમાર રાઉન્ડની શરૂઆત થઈ શકે છે। 6 થી 10 ઓગસ્ટ દરમિયાન દક્ષિણ ગુજરાતમાં ધોધમારની શક્યતા છે। ભારે વરસાદથી તાપી નદીનું જળસ્તર વધશે। એટલે તારીખ 3 ઓગસ્ટમાંથી
મોટા ફુલાવાનો વરસાદ થવાની શક્યતા રહેશે અને આ વરસાદી પાણી કૃષિ પાકવા માટે સારું ગણાતું નથી. તારીખ 7 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થવાની શક્યતા રહેશે, પરંતુ તે પૂર્વે લગભગ જુલાઈના અંતમાં અને ઓગસ્ટની શરૂઆતમાં મુંબઈ મહારાષ્ટ્રમાં પણ વરસાદ થવાની શક્યતા રહેશે અને દક્ષિણ ગુજરાતમાં વરસાદ થવાની શક્યતા રહેશે. ત્યારબાદ 7 થી 10 ઓગસ્ટમાં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ થતાં તાપી નદીનું જળસ્તર વધવાની શક્યતા રહેશે. તહેવારોમાં પણ વરસાદી માહોલ જોવા મળી શકે છે. અંબાલાલ પટેલનું અનુમાન છે જન્માષ્ટમી બાદ પણ ભારે વરસાદ આવી શકે છે. 18 થી 20 ઓગસ્ટમાં વધી શકે છે વરસાદનું જોર. ગણેશોત્સવ દરમિયાન પણ ભારે વરસાદની શક્યતા રહેલી છે. 3 થી 14 સપ્ટેમ્બર વચ્ચે ભારે વરસાદી ઝાપટાની આગાહી છે. તારીખ 18 થી 20 ઓગસ્ટમાં ભિન્ન ભિન્ન ભાગોમાં વરસાદ થવાની શક્યતા રહેશે. 23 ઓગસ્ટથી જ્યાં પર્વતાકારનો મેઘ જ્યાં ચડે ત્યાં પડવાની શક્યતા રહેશે, પરંતુ તારીખ 3 સપ્ટેમ્બરથી 14 સપ્ટેમ્બર વચ્ચે રાજ્યના વિવિધ ભાગોમાં ભારે વરસાદી ઝાપટા પડવાની શક્યતા રહેશે. અને આ વખતે ગણેશ ચતુર્થીનો તહેવાર પણ છે, એટલે વિવિધ તહેવારોમાં વરસાદ થવાની શક્યતા રહેશે.